જો આપણે છેલ્લા લેક્ચરમાં પ્રકાંડ પૂરું કર્યું હતું, પ્રકાંડ વિશે બધી વાત કરેલી હતી. આજે હવે આપણે નવા મુદ્દાની શરૂઆત કરવાની છે, જેનું નામ છે પર્ણ, લીફ. આપણે શરૂઆતમાં એવું જોયું હતું પ્રરોહ તંત્ર. ચેપ્ટર જ્યારે શરૂ કર્યું ને ત્યારે બે તંત્રો વિશે ચર્ચા કરેલી હતી. એમાં એક હતું મૂળ તંત્ર, બીજું હતું પ્રરોહ તંત્ર. પ્રરોહ તંત્રની અંદર પ્રકાંડ, પર્ણ, કલિકા, પુષ્પ, ફળ આ બધાનો સમાવેશ થાય અને મૂળ તંત્રમાં માત્ર મૂળનો સમાવેશ થાય. તો એમાં પર્ણ વિશે વાત કરીએ તો પર્ણ સૌથી પહેલાં તો શું છે? પ્રરોહ તંત્રનો ભાગ છે. પ્રરોહ તંત્રનો ભાગ, ઇન શોર્ટમાં હવાઈ ભાગ છે, એમ પણ કહી શકાય. વનસ્પતિનો હવાઈ ભાગ. પર્ણનો ઉદ્ભવ ક્યાંથી થાય છે એની આપણે વાત કરી. તો પ્રકાંડ જે છે એની શાખાઓમાં કક્ષ કલિકાઓ જોવા મળે. અને આ કક્ષ કલિકાઓ પર્ણ એટલે કે પાંદડાનું નિર્માણ કરે. કાલે આપણે ભણેલા હતા કે પ્રકાંડ બે પ્રકારની કલિકાઓ ધરાવે. કઈ કઈ? અગ્રકલિકા ને કક્ષકલિકા. અગ્રકલિકા સૌથી ઉપર હોય. કક્ષકલિકા જે છે એ મુખ્ય પ્રકાંડ અને શાખા વચ્ચે આવી રીતે જે એંગલ બને, આ ખૂણો બને એને આપણે કક્ષ કહેતા હતા. અને એમાંથી જે કંઈ કલિકા બહાર આવીને આપણે શું કહેતા હતા? કક્ષકલિકા કહેતા હતા. બરાબર? તો કક્ષકલિકા જે છે પર્ણનું નિર્માણ કરે. પર્ણની અંદર અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય. પર્ણમાં અગ્રીય વર્ધનશીલ પેશી હોય છે. વર્ધનશીલ પેશી આ શબ્દ આપણે ભણેલા છીએ મૂળના પ્રદેશમાં, વર્ધી પ્રદેશ અથવા વર્ધમાન પ્રદેશ. વર્ધનશીલ પેશી જે છે એ વનસ્પતિની અંદર આવેલી એકમાત્ર એવી પેશી છે કે જે વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ છે, એટલે કે કોષોની સંખ્યામાં વધારો કરશે. તો વર્ધનશીલ પેશીનું કામ શું છે? તો કે વનસ્પતિમાં આવેલ વૃદ્ધિ સાથે સંકળાયેલ પેશી. અગ્રીય એટલે સૌથી આગળના બાજુએ આવેલી હોય. બીજું, વનસ્પતિનું જે પર્ણ છે એ પર્ણનો રંગ કેવો હોય? લીલો હોય. આ સામાન્ય વાત છે. લીલા રંગનું કારણ શું છે? તો કે પર્ણની અંદર હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ આવેલું છે. ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્યના કારણે રંગ કેવો હોય? એનો લીલો હોય. પર્ણનું મુખ્ય કાર્ય રહ્યું ને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે. પ્રકાશ સંશ્લેષણ. તમે પ્રાઇમરી ધોરણમાં કદાચ ક્યાંક ભણી ગયા હશો કે વનસ્પતિનું પર્ણ જે છે ને એને વનસ્પતિનું રસોડું કહેવાય. એનું કારણ એવું છે પ્રકાશ સંશ્લેષણ ત્યાં કરે છે. બરાબર? એટલે પર્ણને વનસ્પતિનું રસોડું પણ કહેવાય. પર્ણ વનસ્પતિનું રસોડું. બીજું કે કોઈ પણ લાક્ષણિક પર્ણની વાત કરીએ આપણે તો એ મુખ્ય 3 ભાગોમાં વિભાજિત હોય. એમાં પહેલો ભાગ જે છે એને પર્ણપત્ર
અથવા તો પર્ણફલક કહેવાય, બીજા ભાગને પર્ણદંડ કહેવાય અને ત્રીજા ભાગને પર્ણતલ કહેવાય. 3 ભાગમાં વિભાજિત હોય. પર્ણની સીધી આપણે વ્યાખ્યા આપી હોય તો આપણે શું વ્યાખ્યા આપી શકાય? કદાચ એક માર્કમાં તમને પ્રશ્ન પૂછે કે પર્ણ શું છે, સમજાવો. તો પ્રકાંડ કે તેની શાખામાંથી ઉત્પન્ન થતા બહિરુદ્ધ ભેદોને પર્ણ કહેવાય. પ્રકાંડ કે તેની શાખામાંથી ઉત્પન્ન થતા બહિરુદ્ધ ભેદોને પર્ણ કહેવાય. બહિરુદ્ધ ભેદ શબ્દ, બહિરુદ્ધ ભેદનો અર્થ એવો થાય બહારથી ઉત્પન્ન થયેલા હોય અથવા બહાર નીકળતા હોય. તમે જુઓ કે કોઈ પ્રકાંડ હોય ને તો પર્ણ રહ્યું ને આમ બહાર જ હોય, કોઈ એવું ન હોય કે પર્ણ અંદર હોય. બરાબર, એટલે એને બહિરુદ્ધ ભેદ કહેવામાં આવે. શરૂઆતની અવસ્થામાં પર્ણો જે છે એ પ્રાંકુરો સ્વરૂપે હોય. ઘણીવાર તમે કોઈ વનસ્પતિનું અવલોકન કરતા હોય, જનરલી એવો આપણી પાસે સમય હોતો જ નથી, બરાબર, કારણ કે આપણે એ રિશ્તા ક્યાં કહેલાતા એમાં જ હોય છે જનરલી. પણ આ તો શું હોય કે ભૂલથી એ નજર પહોંચી ગઈ હોય આપણી કદાચ ત્યાં, બરાબર, તો એમાં ઘણીવાર તમે જોયું તો બહુ નાના નાના પાંદડા હોય કોઈ પણ વનસ્પતિમાં ઉગતી હોય ને એની વાત છે. એને પ્રાંકુરો કહેવાય. એ પ્રાંકુરો ધીરે ધીરે વૃદ્ધિ પામે અને પરિપક્વ પર્ણ બનાવે. એટલે શરૂઆતમાં પર્ણો જે છે પ્રાંકુરો સ્વરૂપે હોય, એટલે અતિશય નાના પર્ણો, અને પરિપક્વ થઈ મોટા અથવા તો પુખ્ત પર્ણો બનાવે. હવે કોઈ પણ પર્ણને આપણે સમજવા માટે આકૃતિની જરૂર પડે, એટલે આપણે નાની એવી આકૃતિ દોરી, બરાબર, સરળ પ્રકારની જે તમે દોરી શકો. બહુ ઇઝી છે, તમે દોરી શકશો બધા. તો આ કોઈ પણ સામાન્ય પર્ણ છે. પહેલાં આપણે એમાં મૂળભૂત 3 ભાગો દેખાડશું, ખાલી 3 ભાગો દેખાડી શરૂઆતમાં. એમાં આપણે 3 ભાગ શું કીધા હતા? પર્ણપત્ર, પર્ણદંડ અને પર્ણતલ. એ 3 દેખાડી. કોઈ પણ પર્ણને તમે ધ્યાનપૂર્વક જુઓ તો એમાં તમને આવી રચનાઓ જોવા મળશે. આવી રચના જોવા મળે તમને ક્યાંક ને ક્યાંક પર્ણમાં, બરાબર. આપણે પહેલાં 3 સાદા નામ જે અહીંયા છે, તો આ જે તમે આખે આખો વિસ્તાર જુઓ છો, આ ભાગને કહેવામાં આવે પર્ણપત્ર અથવા પર્ણફલક. પર્ણપત્ર અથવા તો પર્ણફલક પર્ણનો મુખ્ય ભાગ છે, સૌથી મોટો ભાગ આ છે, બરાબર. ચલો જો, પર્ણપત્ર અથવા પર્ણફલક આ સૌથી મોટો ભાગ છે, સૌથી મોટો ભાગ,
બીજું કે અહીંયા મુખ્ય કાર્ય જે છે એ પ્રકાશ સંશ્લેષણનું થાય છે. લીલા રંગનો હોય. અલગ અલગ વનસ્પતિઓમાં પર્ણફલકનું કદ અને પર્ણનો આકાર જુદો જુદો હોય છે. શું એ અલગ અલગ વનસ્પતિમાં પર્ણફલકનું કદ અને પર્ણનો આકાર જુદો જુદો હોય. કેળાનું ઝાડ, જેને કેળ કહી, એના પાંદડા જોયા છે તમે? મોટી સાઇઝના હોય. સાઉથની અંદર લોકો એનો ઉપયોગ થાળી તરીકે કરે. એ પાંદડા બિછાવીને એમાં ભોજન કરે, બરાબર. બીજા તમે પર્ણ જો પીપળાના, તો પર્ણની સાઇઝ કેળ કરતાં ઓછી હોય. તો કેળની અંદર જે મોટું પાંદડું છે એ શું દેખાડે છે? મોટું પર્ણફલક. અને ત્યાં ઓલું નાનું પાંદડું જે દેખાડે છે એ નાનું પર્ણફલક. બીજા નંબર ઉપર પીપળાનું પાંદડું હોય ને જનરલ આવું લાગે, સીધું અને સિમ્પલ, બરાબર. પણ તમે લીમડાનું પાંદડું જો, કડવા લીમડાની વાત છે, મીઠાની, તો કાપાવાળા પાંદડા હોય ને, જોજો. તો કહેવાનો અર્થ એવો થાય કે એનું કદ અને આકાર બે કેવા હોય? જુદા હોય. પર્ણફલક અથવા પર્ણપત્ર જેટલું મોટું હોય ને એટલું પ્રકાશ સંશ્લેષણ વધુ માત્રામાં થાય. બીજું કે પર્ણફલક ઉપર શિરાઓ અને સિરિકાઓની ગોઠવણી જોવા મળે છે. આ પોઈન્ટ અત્યારે નહીં ખબર પડે, 2 મિનિટ પછી ખબર પડશે. પર્ણપત્ર અથવા તો પર્ણફલક ઉપર શિરાઓ અને સિરિકાઓની ગોઠવણી જોવા મળે છે. ચલો, એક પૂરું. નેક્સ્ટ પર્ણદંડ. તો તમે જે આ દાંડી જેવો ભાગ જોઈ રહ્યા છો એને પર્ણદંડ કહેવામાં આવે. પર્ણદંડ. પર્ણદંડનું મુખ્ય કામ જે છે એ પ્રકાંડ સાથે, આ જે છે ને એ પ્રકાંડ છે, પ્રકાંડની સાથે પર્ણને જોડવાનું છે. પ્રકાંડની સાથે પર્ણને જોડે છે. નેક્સ્ટ છેલ્લું પર્ણતલની વાત કરીએ. પર્ણતલ જે છે ને આવો ભાગ છે, આ ભાગને પર્ણતલ કહેવામાં આવે. ચાલો, આને કહેવાય પર્ણતલ. તો પર્ણતલ શું છે? તો પ્રકાંડના જે ભાગે પર્ણદંડ દ્વારા જોડાયેલું હોય એ ભાગને પર્ણતલ કહેવાય. ઇન શોર્ટમાં પર્ણતલ એક એવો વિસ્તાર છે કે જ્યાં પર્ણ ચોંટેલું હશે. પ્રકાંડના જે ભાગે પર્ણદંડ દ્વારા જોડાયેલ હોય તે ભાગને પર્ણતલ કહેવાય. બરાબર. ચલો, આ 3 થઈ ગયા. બસ હવે બાકીના આપણે જોવાના છે એડવાન્સમાં એક્સ્ટ્રા. આ જે ટોચનો તમે જે ભાગ જોવો છો એ ટોચના ભાગને કહેવામાં આવે પર્ણાગ્ર, એટલે કે પર્ણ પ્લસ અગ્ર. ઇન શોર્ટ પર્ણનો સૌથી અગ્ર ભાગ, પર્ણ પ્લસ અગ્ર, પર્ણનો સૌથી અગ્ર ભાગ એટલે આગળની બાજુ આવેલો ભાગ. બીજું કે અહીંયા આવા તમને નાના નાના પાંદડા જેવા ભાગો ઘણા પર્ણમાં જોવા મળશે, જેને ઉપપર્ણો કહેવાય. શું કહેવાય આને? ઉપપર્ણો કહેવાય. ઉપપર્ણો જે છે એ પર્ણતલના વિસ્તારમાં પર્ણદંડ સાથે જોડાયેલા હોય, એટલે નાના એવા હોય. એટલે અહીંયા આપણે એની વ્યાખ્યા લખી નાખી ઉપપર્ણની.
પર્ણતલમાંથી ઉદ્ભવતા નાના ચપટા લીલા રંગના બહિરુદ ભેદોને ઉપપર્ણ કહેવાય. પર્ણતલ એ તળિયામાંથી ઉત્પન્ન થાય છે, નાના છે પર્ણપત્ર કરતાં, ચપટા છે એટલે સીધા છે, લીલા રંગના છે બહિરુદ ભેદ એટલે બહારથી ઉત્પન્ન થાય છે. એને આપણે શું નામ આપશું? ઉપપર્ણો. બરાબર. ચાલો આને આપણે થોડા સમય માટે ઉપાડીને બીજે મૂકી દઈએ. પર્ણદંડ હતું ને, અહીંયા એની વ્યાખ્યા લખી દઈ. શું લેવા, અહીંયા જગ્યા છે આપણી પાસે. તો પર્ણદંડની વાત કરીએ. શું હતું પર્ણદંડ? પ્રકાંડના જે ભાગે પર્ણદંડ સાથે જોડાયેલ હોય તેને શું કહેવાય? પર્ણદંડ કહેવાય. હવે બીજી વાત કે અહીંયા ઘણી વખત કલિકાઓ પણ જોવા મળતી હોય છે તમને, આવી રીતે બહાર નીકળતી કલિકાઓ. બીજી વાત, અહીંયા જે વચ્ચે ગ્રીન કલરનો પોર્શન જોવો છો એને કહેવામાં આવે મધ્ય શિરા. શું કહેવાય? મધ્ય શિરા. બંને બાજુ જે તમે જોવો છો, જો આ ગ્રીન કલરના પોર્શનમાંથી પાછી બે ગ્રીન કલરની ભાગ નીકળે છે એને કહેવામાં આવે પાર્શ્વીય શિરા. પાર્શ્વ એટલે બંને થાય, બંને બાજુથી નીકળે એમ. તો હવે આનું કામ શું છે? એટલે પહેલાં આપણે વાત કરીએ શિરા. માનવ શરીરમાં શિરા હોય પણ એ લોહીનું વહન કરાવે. વનસ્પતિના પર્ણમાં શિરા હોય પણ એ પાણીનું વહન કરાવશે. તો શિરા જે છે એ વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય સારો, ખનિજ સારો અથવા ઓગળેલા સારોનું વહન કરાવે છે. બે પ્રકારની શિરા હોય જે મુજબ આપણે વાત કરી. સૌથી પહેલાં કઈ શિરા વિશે વાત કરી? મધ્ય શિરા. અને પછી કઈ શિરાની વાત કરી? પાર્શ્વીય શિરા. મધ્ય શિરા જે છે ને એ પર્ણપત્રમાં વચ્ચેથી નીકળતી હોય. પર્ણપત્રમાં વચ્ચેથી નીકળે. પાર્શ્વીય શિરા મધ્ય શિરાની બંને બાજુએથી નીકળે. આ બંને શિરાઓ હજી પણ વિભાજિત થતી જાય અને છેલ્લે જે સૌથી નાની રચના બનાવે, ઉદાહરણ તરીકે આપણે બ્લુ કલરની રચના સૌથી નાની છે એ રચનાને સિરિકા કહેવાય. નેક્સ્ટ સિરિકા એટલે શિરાઓ વિભાજિત થઈને બનાવતી નાનામાં નાની રચનાને શું કહેવાય? સિરિકા કહેવાય. આ બધાનું કામ શું છે? શિરા, સિરિકા, મધ્ય શિરા, પાર્શ્વીય શિરા. તો જો આ બધા છે ને પાણીનું વહન કરાવે, એના કારણે વનસ્પતિના પર્ણનો ભાગ જે છે એ એકદમ ઠંડો રહે અને વાયુમય રહે. તો આ બધાના વહનથી વનસ્પતિનો ભાગ ઠંડો અને વાયુમય રહે છે. પર્ણપત્ર ઠંડો, પર્ણપત્ર ઠંડા અને વાયુમય બને છે. પ્રશ્ન એવો છે, ઠંડા શું લેવા બનાવવા જોઈએ આપણે, ભલે ને ગરમ રહેતા? તો પર્ણની અંદર હમણાં આપણે લખ્યું ક્યાં ગયું લીલો રંગ ક્લોરોફિલના કારણે હોય. ક્લોરોફિલને જો વધુ તાપમાન તમે આપો ને તો એનું વિઘટન થાય, એટલે લીલો રંગ ક્લોરોફિલનો ઉડી જાય અને પાંદડું થઈ જાય પીળું. અને પીળું પાંદડું ક્યારેય પ્રકાશ સંશ્લેષણ કરી શકે નહીં, એટલા માટે એને ઠંડુ રાખવું પડે. બરાબર. હા, બીજું કે અહીંયા આપણે એક શબ્દ વાપર્યો હતો પર્ણતલ. દ્વિદળી વનસ્પતિની અંદર પર્ણતલ જે છે ને એ ફૂલાઈને જાડો થઈ જાય. એટલે ઘણી વનસ્પતિના પાંદડા તમે ડાળી સાથે ચોંટેલા જોયા હોય ને, તો પાંદડાના તળિયે એટલે કે જ્યાં પર્ણદંડ દાંડી હોય ને ત્યાં ફૂલાયેલો ભાગ હોય ને તો સમજવાનું કે એ દ્વિદળી વનસ્પતિ છે.
બરાબર. દ્વિદળી વનસ્પતિમાં પર્ણતલ ફૂલાયેલ હોય છે, જેને પીનાધાર કહે છે. બીજા નંબર ઉપર ઘણી એકદળી વનસ્પતિમાં, દ્વિદળી એટલે ખબર પડે ને, જેના બીજપત્રના બે ભાગ પડે. બીજ હોય ને એમાંથી બે બીજપત્ર છૂટા પડે ને દ્વિદળી કહેવાય. અને એક જ બીજપત્ર હોય ને બીજમાં તો એને એકદળી કહેવાય. ઉદાહરણ તરીકે વાલ, ચણા, વટાણા, મગફળી આ બધા દ્વિદળીમાં આવે. તમે વાલને લઈને આમ ખોલો તો એમાંથી બે ભાગ થઈ જાય, પલાળેલા હોવા જોઈએ, કાચામાં નહીં કંઈ થાય. અને ઘઉં છે, ચોખા છે, મકાઈ છે, એ એકદળીમાં આવે. એકદળી વનસ્પતિની અંદર ઘણી વખત એવું થતું હોય કે પ્રકાંડના જે ભાગ હોય ને એને પર્ણ ઢાંકી દે. પર્ણ એટલા મોટા થાય, ઉદાહરણ તરીકે આ પ્રકાંડ છે તો પર્ણ એટલા બધા વિકસિત થાય કે જે આને આમ ઢાંકી દે. ઉદાહરણ તરીકે મકાઈનો ડોડો જોયો છે બધા, રેડીમેડ નહીં, આમ ઓલો બજારમાંથી આપણે લાવ્યા હોય ને એવો ટૂંકમાં. તો એની ઉપરની બાજુ લીલા રંગના પાંદડા તમને જોવા મળે. આપણી પાંદડાને ખેંચીને આમ કાઢી, કેમ આપણે વાળ ખેંચતા હોઈએ તો ટૂંકમાં. હા, તો એ જે છે ને એ પાંદડા છે. એ પર્ણ તમે જોજો નીચેથી શરૂ થશે ને આમ ઉપર તરફ આમ ટ્વિસ્ટ થઈ જશે, નીચેથી આમ શરૂ થાય ને આમ કેમ કોન બને આખે કોઈ, તો એની જેમ થઈ જાય. તો એ પાંદડા છે. એ એવા પાંદડા છે કે જે વચ્ચે રહેલા પ્રકાંડને ઢાંકી દે છે. ખ્યાલ આવશે? બસ. તો એ એક પોઈન્ટ લખવાનો છે. જગ્યા ઘણી બધી છે આપણી પાસે આજ તો, એટલે વાંધો નહીં આવે. ચલો, નાનો પોઈન્ટ છે ને આપણે અહીંયા લખી નાખી, બરાબર. એટલે શું વાત કરેલી હતી કે એકદળી વનસ્પતિઓમાં પર્ણો ઘણી વખત પ્રકાંડને ઘેરી લે છે. આવું દ્વિદળીમાં મોટા ભાગે ન હોય, બરાબર. તો અહીંયા પર્ણની અંદરનું જે કંઈ હતું એ બધું આપણે પૂરું કરીએ છીએ. એક નાનો એવો ટોપિક છે, 2 માર્કનો પ્રશ્ન પૂછાય, જેનું નામ છે શિરા વિન્યાસ. એક શબ્દ હું તમને અત્યારે કહીશ, એ શબ્દ તમારે આખું ચેપ્ટર પૂરું ન થાય ને ત્યાં સુધી યાદ રાખવાનો છે. અને શબ્દનું નામ છે વિન્યાસ. વિન્યાસનો અર્થ એવો થાય ગોઠવણી. શું થાય? ગોઠવણી. શિરા વિન્યાસની વ્યાખ્યા શું છે? તો પર્ણપત્ર અથવા પર્ણફલક ઉપર શિરાઓ અને સિરિકાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહેવાય. પર્ણપત્ર, એની ઉપર શિરાઓ, સિરિકાઓ, આ બધાની ગોઠવણીને આપણે શું નામ આપશું? શિરા વિન્યાસ નામ આપશું. 2 પ્રકારના શિરા વિન્યાસ છે. એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરશું જાલાકાર શિરા વિન્યાસ, અને બીજા નંબર ઉપર આપણે વાત કરશું સમાંતર શિરા વિન્યાસ. જાલાકાર શિરા વિન્યાસમાં શું હોય કે શિરાઓ અને સિરિકાઓ જાડીની માફક આખે આખા પર્ણપત્ર ઉપર ફેલાઈ જાય. ઉદાહરણ તરીકે આ જોઈ શકો છો, આ જાલાકારનું ઉદાહરણ છે. એટલે કે શિરાઓ અને સિરિકાઓ જાળીઓની માફક પર્ણપત્ર પર ફેલાય છે. આમાં શું હોય કે ઉદાહરણ તરીકે આપણી પાસે આ એક પર્ણ છે કે જે જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે. તો એમાં આવી રીતે શિરા હોય, મધ્ય શિરા, આ મધ્ય શિરામાંથી નીકળતી હોય પાર્શ્વીય શિરાઓ. આવી રીતે પાર્શ્વીય શિરાઓમાંથી પાછી સિરિકાઓ બહાર આવે. ઇન શોર્ટ આવી જાડી જેવી રચના બનાવે
તો એને કહેવામાં આવે જાલાકાર શિરા વિન્યાસ. અને આપણે લખશું આને શું કહેશું આપણે? જાલાકાર શિરા વિન્યાસ. જાલાકાર શિરા વિન્યાસ તમને હંમેશા દ્વિદળી વનસ્પતિના પર્ણમાં જોવા મળશે. દ્વિદળી વનસ્પતિનું પર્ણ. બીજા નંબર ઉપર આવે સમાંતર શિરા વિન્યાસ. એમાં શું હોય કે આવી રીતે શિરાઓ અને શિરિકાઓ એકબીજાને સમાંતર હોય. આ ઉદાહરણ તરીકે એક મધ્ય શિરા છે, બાકીની આ રીતે હોય, એના પછીની આ રીતે હોય, સમાંતર હોય એકબીજાને, તો એને કહેવામાં આવે સમાંતર શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસ. તો સમાંતર શિરા વિન્યાસ કોને કહેવાય? તો શિરાઓ અને શિરિકાઓ એકબીજાને સમાંતરે ગોઠવાયેલ હોય, સમાંતરે પર્ણપત્ર પર ગોઠવાયેલા હોય તો તેને સમાંતર શિરા વિન્યાસ કહેશું. ઉદાહરણ તો એકદળી વનસ્પતિના પર્ણની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે. એકદળી વનસ્પતિનું પર્ણ, બરાબર.